ખેડા ઠાસરા વિધાનસભા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારના હસ્તે આજે ડાકોરથી રાણીયા સુધીના 15 કિલોમીટર લાંબા રોડનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। છેલ્લા 7 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા માર્ગના નિર્માણ માટે અંદાજે ₹38 કરોડનો ખર્ચ કરવામાં આવશે। રોડ 10 મીટર પહોળો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો કુલ 15 કિલોમીટર માર્ગમાંથી 2.5 કિલોમીટર રોડ આરસીસીથી અને બાકીનો માર્ગ ડામરથી બનાવવામાં આવશે। कार्यक्रम दरमियान डाकोरथी राणिया सुधीना गामोना सरपंचों और भाजपना आगेवानो मोटी संख्या में हाजर रह्या हता। खेडूतो अने ग्रामजनोनी वर्षो जूनी मांगणीने प्राथमिकता आपी मार्गनी पहोळाईमां वधारो करवामां आव्यो छे, तो जेथी वाहन व्यवहार वधु सरळ अने सुरक्षित बनी शके। डाकोर राणिया रोड 16 किलोमीटर लंबाई है અને મંજૂરી અને 38 કરોડની મળેલી છે। છેલ્લા 7 વર્ષ પહેલાં રસ્તો બન્યો હતો, પણ લગભગ 6 મહિના પહેલાં રસ્તો મંજૂર થઈ ગયો હતો, પણ રસ્તાની પહોળાઈ 7 મીટર હતી, પણ રસ્તાના ડાકોર રાણિયાના ટ્રાફિક જોઈને 10 મીટર પહોળાઈ કરવાની હતી। એના કારણે લગભગ 6 મહિના થોડો ટાઈમ ખેંચાઈ ગયો, પણ ખરેખર 10 મીટર થયા પછી 10 મીટર થયા પછી ઘણો બધો ફાયદો પબ્લિકને ટ્રાન્સપોર્ટેશન થશે, કારણ કે એટલું ટ્રાફિક વધી ગયું છે રસ્તા પર, એટલે 10 મીટર પહોળાઈની જરૂર હતી। તો ખરેખર સરકારનો આભાર માનું છું કે 10 મીટર પહોળાઈનો મને આ રસ્તો મંજૂર કરી આપ્યો છે।